મૂળ દ્વારકા આ ભૂમિનું જે નામ આપણે સાંભળીએ છીએ, મૂળ દ્વારકામાં આજે આપણે બેઠા છીએ. મારા પૂજ્ય શાસ્ત્રીજીને વંદન, વ્યાસપીઠને વંદન. અહીંયા બધા શ્રોતા જે ભગવાનની, મા ભગવતીની, મા જગદંબાની જે કથા સાંભળી રહ્યા છે, બધા લોકોને જય માતાજી, જય ખોડિયાર. તો જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ, આવી જગ્યા ઉપર ભાવ, ભક્તિ, પ્રેમ, શ્રદ્ધા, લાગણી જે રીતે પણ અહીંયા બેઠા છીએ આપણે, આપણું સૌભાગ્ય છે અને આપણું અહોભાગ્ય છે. જે શાસ્ત્રીજીએ આપણને મા ભગવતી જગદંબાનો નવરાત્રિ હાલે છે, ચૈત્રી નવરાત્રિ. એ નવરાત્રિની અંદર જે કથા સાંભળી રહ્યા છીએ, તો આપની કમાણી બોલે છે. શું બોલે છે? કેટલું જન્મની કમાણી આજ ભેગી થઈ તો મા ભગવતીનું કથાનું રસપાન કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું. શું મળ્યું? સૌભાગ્ય મળ્યું છે. જે આપણે દરિયાને કાંઠે, દરિયા મહારાજના કાંઠે બેસીને મૂળ દ્વારકાની અંદર મા ભગવતીની કથા આપણે સાંભળી રહ્યા છીએ. તો આ એક જન્મની કમાણી નથી, અનેકો જન્મની કમાણી આજે આપણે ભેગી થઈ છે. એટલે માને એક તાળી આપણે બધાવી લઈએ. હે માં, હે માં, હે માં. માં કહેતા આખું બ્રહ્માંડમાં સમાઈ જાય છે. શું? માં કહેતા આખું બ્રહ્માંડ જેના મોઢામાં સમાઈ જાય એવા માં શબ્દ છે. જો આ જગતમાં માં ન હોત તમે કોઈ ન હોત. શું? આ જગતમાં જો માં ન હોત તમે કોઈ ન હોત. આ માને આપણે જેટલું પ્રેમ કરીએ, જેટલું લાડ લડાવીએ, જેટલી એમની સેવા કરીએ, જેટલી એના આજ્ઞામાં રહીએ, એ આપણું અહોભાગ્ય છે. માનું પાવર કેવું હોય છે સાંભળો. જ્યારે યોદ્ધાની અંદર ભગવાન રામ અવતાર લેવાના હતા, એ સમય ઘટના એવી ઘટે છે, મા કૌશલ્યાને ભગવાન ચતુર્ભુજ રૂપ બતાવે છે. શું બતાવે છે? ચતુર્ભુજ રૂપ. ત્યારે મા કૌશલ્યા કહે છે કે ભગવાન પ્રભુ, અમે હજારો વર્ષ તપસ્યા કરી, તમારા આ સ્વરૂપનું મારે દર્શન નથી કરવું. હે પરમપિતા, હે પરબ્રહ્મ, જો તમારે મારે આવું હોય તો દીકરા બનીને આવો. શું બનીને આવો? મા કૌશલ્યાનું પાવર, મા જગદંબાનું પાવર પરબ્રહ્મને કહી દીધું, જો મારે આંગણે આવવું હોય, મારે કોણે આવવું હોય, મારે ત્યાં રમવું હોય તો બાળક બનીને આવો. જે માં એટલું પાવર છે કે ભગવાનને પણ બાળક બનાવી દે. આ માં કેવડું પાવર છે, આ કેવડું શક્તિ છે કે ભગવાનને બાળક બનાવી દે. કી જય શિશુ લીલા. મારા આંગણે તમે શિશુ લીલા કરો, બાળકને લીલા કરો અને તમે રડો, પછી હું તમને રમાડું, તમને મારા આંચલથી દૂધ પીવડાવું, તમને રમાડું અને ભગવાનને કાને પણ પકડું. શું? અને બે નાખું હોત. તો આ માનું પાવર છે. કેનું? આ માનું પાવર કે જે બ્રહ્મને પણ બાળક બનાવી દે. ભગવાન ગુરુ દત્તાત્રેય આપણે નામ લીધા, એને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણોને બાળક બનાવી દીધા. કેને? ત્રણો દેવને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ માનું પાવર, માતાનું સૂર્યાનું પાવર. કેનું? માનું સૂર્યાનું પાવર. ત્રણો દેવ यहाँ પધારે છે. આ મા પાસે યાચના કરે છે, મારે જમવું છે, પણ મારી એક શરત છે, તમારે શરીર ઉપર એક લુગડા ન હોવું જોઈએ, પછી મારે તમારે यहाँ જમવું છે. માતાનું સૂર્યા, પતિવ્રતા નારી, પોતાના પતિને યાદ કરીને અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણોને બાળક બનાવી દીધા. આ માનું પાવર. કેનું? માનું પાવર. સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બની માતાનું સૂર્યના ખૂણામાં રમવાનું ચાલુ કરી દીધા. બીજા માં ન હોત આપણે ન હોત. આ ધરતી પર લાવનારી આપણી માં છે. એમને ક્યારે આપણે નિરાદર ન કરવું, ક્યારે એનું અપમાન ન કરવું, ક્યારે પણ એમના માના આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો. કોઈ પણ દીકરા હોય સુપ્ત સોઈ સુત બળ ભાગી.
सोई पुत्र बड़ भागी, जो माता पिता गुरु वचन अनुरागी। सोई पुत्र बड़ भागी से जे माता पिता गुरु न वचन हाले से। तो ये देवी भागवत चाली रहा है, तो આપણે અહીંથી શું લઈને જવાનું? જે આપણે શબ્દો સાંભળીએ છીએ, શાસ્ત્રીજી સાથે વ્યાસજી સાથે સાંભળીએ છીએ, અમે પણ આવ્યા છે અને બધા લોકો જાણે છે પણ જિંદગીમાં કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ બધા સાથે ખૂબ પ્રેમ કરજો. શું કરજો? અને દીકરાને દીકરીને પરિવારને ખૂબ લાડ લડાવજો, ખૂબ પ્રેમ આપજો. આપણે હાવ મફતમાં છે પણ આવું નથી થતું. શું છે? બાકી બધી વસ્તુ પૈસા લાગે, પણ કોઈને પ્રેમ કરો પૈસા લાગે. તો આપણે માના દરજા પ્રાપ્ત કર્યા છે. કેના દરજા? માનું. માના દરજા આપણે પ્રાપ્ત કર્યા છે. આ માન કક્ષામાં છીએ આપણે, તો બધા સાથે આપણે પ્રેમ હોવો જોઈએ. દીકરા દીકરી, કુટુંબ, પરિવાર, પતિ, સમાજ, એટલું પ્રેમ આપો, એટલું પ્રેમ આપો. એ પ્રેમ માટે આનંદ પ્રગટે. શું પ્રગટે? આનંદ પ્રગટે. તો બોલો આનંદ કંદ ભગવાનની જય. તો મારા શાસ્ત્રીજી તો ઘણી હજી કથાઓ બાકી છે, તો આપ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ. કથા સાંભળજો, આશીર્વાદ લેજો, માને પ્રાર્થના કરજો, મા ભગવતીની એવી કૃપા કરે કે દર વર્ષે આપણને આવી કથાઓ સાંભળવાની મળે, એવી પ્રાર્થના કરીને જઈજો કે હે માં, દર વર્ષે આ ચૈત્રી નવરાત્રમાં મારા બધાને ઉપર કૃપા કરો, મારા નગરી ઉપર કૃપા કરો. તમારી